રખિયાલ જિલ્લા પંચાયત સીટની જનકલ્યાણ શિબિર યોજાઈ। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશ્વાસના વિકાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત આજરોજ દહેગામ તાલુકાના રખિયાલ જિલ્લા પંચાયત સીટની જનકલ્યાણ શિબિર યોજાઈ હતી। જનકલ્યાણ શિબિરમાં જોડાઈને નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું તથા લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો અર્પણ કર્યા। વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જનકલ્યાણ શિબિરમાં લાભ મળવાપાત્ર યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત યોજના, આયુષ્યમાન વય વંદના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, PMJAY, PM સૂર્ય ઘર યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, સરસ્વતી યોજના જેવી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે દહેગામ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ વિભાગોના અધિકારી તથા સરપંચો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજે રખિયાલ જિલ્લા પંચાયત સીટની અંદર આયોજિત માનનીય વડાપ્રધાન મોદી સાહેબના 12 વર્ષના સુશાસનના નિમિત્તે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલું। આ જનકલ્યાણ શિબિરની અંદર વિવિધ યોજનાઓનો લાભ ભારી સંખ્યામાં ગ્રામજનો અને જિલ્લા પંચાયત સીટના લાભાર્થીઓએ લીધો। એમને બધી જ માહિતી આજે ખૂબ સુંદર આયોજન કરી અને આપવામાં આવી અને અવિરત આ કાર્ય ચાલતું રહે અને દરેક લાભાર્થી સુધી આ લાભ પહોંચતા રહે એના માટે થઈને આજનો આ કાર્યક્રમ રખિયાલની અંદર ગોઠવવામાં આવ્યો। આ ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો શ્રી, રખિયાલ ગામના સરપંચ શ્રી નાથુશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી, વેપારી મહાજનના પ્રમુખશ્રી, મુદરભાઈ સાહેબશ્રી અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી અને એમની ટીમે પણ સાથે રહી આ કાર્યક્રમને ખૂબ સફળ અને સારો બનાવ્યો બદલ સૌનો આભાર। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।